સારો વરસાદ પડે તે રાજ્ય માટે જરૂરી છે, કારણ કે રાજ્યના જળાશયોમાં જે પાણીનો જથ્થો છે તે ચિંતાજનક સ્થિતિએ છે. ચોમાસા પહેલા જ ગુજરાતમાં પાણીને લઈને વધી શકે છે ચિંતા. રાજ્યના 160 ડેમમાં 25%થી ઓછું પાણી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી અને છેવાડાના ગામડાઓમાં પાણીની કટોકટી વચ્ચે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યના કુલ 260 ડેમમાં હાલ 52.06% પાણી ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચાલુ વર્ષે 68.69% પાણીનો સ્ટોક છે. પરંતુ નર્મદા ડેમ સિવાયના 206 ડેમ પૈકી 160 ડેમમાં પાણીનો સંગ્રહ 25%થી પણ ઓછો બાકી બચ્યો છે, જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે બંને માટે ચિંતાજનક કહી શકાય. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 53.89%, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 44.01% પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 41.99%, જ્યારે કે કચ્છના 20 ડેમમાં ફક્ત 30.70% પાણી બચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના 141 ડેમમાં સૌથી ઓછો પાણીનો સંગ્રહ માત્ર 32.73% બચ્યો છે. ગત વર્ષની સરખામણીએ અત્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહની એકંદરે સ્થિતિ સારી છે. પરંતુ જો ચોમાસામાં ધાર્યા પ્રમાણે વરસાદ ન પડ્યો તો જ્યાં ઓછું પાણી છે ત્યાં સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે.